ભરૂચમાં ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન। કીમ નદીના પાણી તુણા ગામના ખેતરોમાં ફરી વળ્યા હતા। તુણા ગામના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પાક સહિત ખેતરોમાં પણ નુકસાન થયું છે। નદી કિનારાના ખેતરોમાં પ્રોટેક્શન વોલ બનાવવા માંગ કરવામાં આવી છે। સરકાર એ સર્વે કરીને વળતર આપે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે। ભરૂચ જિલ્લામાં જે રીતે ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો અને તેના જ કારણે ખેડૂતોની પણ જે હાલત છે તે ક્યાંક ને ક્યાંક કફોડી બની છે। વાત કરીશું ભરૂચના વાલિયા તાલુકાના તુણા ગામની કે તુણા ગામમાં જે રીતે કીમ નદીના પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા અને તેના જ કારણે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન થયું છે। આપ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે તુણા ગામના દ્રશ્યો છે। કીમ નદીના જે પાણી હતા તે ક્યાંક ને ક્યાંક આ જે ખેતર છે તેમાં ફરી વળ્યા। આજે આખું જે ખેતર છે તે પાણીમાં ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આ વખતે આવ્યો છે। વાત કરીશું જે ખેતરના માલિક છે, ખેડૂત છે, તેમની સાથે। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આખી મોડી રાત્રે આખું પાણી આવી ગયું ને ખેતરોમાં ફરી વળ્યું? જે ગઈ રાતના 10 વાગ્યાનો સતત 9-10 વાગ્યાનો વરસાદ ચાલુ થવાથી જે મુસળધાર વરસાદ પડવાથી એ સારામાં અમારી જે ખેતી સારામાં સારી ખેતી હતી, જે કપાસ સારામાં સારો ઉપજ થાય એવી ખેતી હતી તે આઠમાંથી છટકી ગયો। કારણ કે મુસળધાર વરસાદને કારણે અમારો વરસાદ પડવાથી કપાસ પૂરેપૂરો નાશ થઈ ગયો। ખાડીમાં પાણી આવવાથી કપાસને ધોઈ કાઢ્યો, કૂતરા પાડી દીધા ને રાતા પાણી નવાનો વાળો આવ્યો છે। શું લાગે છે, ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આ વખતે મોટું નુકસાન છે? દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે। તમારે કેટલું નુકસાન થયું? અમારે લગભગ 3-4 લાખનું નુકસાન થયું છે। મારે પોતાને એવા કેટલા ખેડૂતોને નુકસાન થયું છે જે હવે એ ફરી તો અમને મળવાનું છે નથી, આઠમાંથી જતું રહ્યું। પણ સરકારને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે સારામાં સારું વ્યવસ્થિત અમને વળતર ચૂકવે। અમારું ધોવાણ થયું છે તેનું પ્રોટેક્શન દિવાલનું કંઈ અમને ગોઠવે, નહીં તો અમારે દર વર્ષે આ રીતના જો કરવાનું હોય તો અમે તો છોકરા ખેતી કરવા માગતા જ નથી, પણ અમે અહીંથી છોડવા માગીએ છીએ ખેતીમાંથી। તો સરકાર અમને યોગ્ય સહાય ચૂકવે એવી અમારી માંગ છે। શું લાગે છે, તમારે કેટલા એકર જમીન હતી અને કેટલું ધોવાણ થઈ ગયું છે તે આ વળતરની માંગ કરે છે? કારણ કે મોટાભાગનું વળતર છે તે મોટાભાગનું ધોવાણ છે તે આપણા ખેતરમાં દેખાય। અત્યારે તો હાલમાં હું બે ત્રણ ખેતરમાં ફરવા નીકળ્યો છું। હજુ બીજા ખેતરમાં પાણી ઓસરા નથી એટલે જવાય એમ છે નથી, પણ અત્યારે 2-3 ખેતરમાં જોઈએ તો અમારે અડધો એકર જમીન પાણીમાં ચાલી ગઈ છે, વધતા કપાસ પૂરેપૂરો નાશ થઈ ગયો છે। તો હવે બીજા ખેતરમાં ફરીશું તો અમને ખબર પડશે કે હજુ કેટલાનું નુકસાન થયું છે એમ। અત્યારે અમે દેવા કરીને જે આ કપાસ ને બધું કર્યું છે, હવે આગળ શું કરીએ એ અમને સમજાતું નથી। બિલકુલથી હાલ તો જે ખેડૂતો છે તેમને પણ મોટા ભાગે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે જે રીતે આપ જુઓ તે રીતે પાકની સાથે સાથે તેઓનું જે ખેતર હતું તે પણ પાણીમાં તણાઈ ગયું છે। કારણ કે જે રીતે નદી કિનારાનું આખું આ જે ખેતર હતું, પાકની સાથે સાથે તેઓનું ખેતર પણ તણાઈ જતા જે ખેડૂત છે તેઓ માગણી કરી રહ્યા છે। કારણ કે જે રીતે મોંઘા બિયારણ હોય અથવા તો જે મોંઘા ભાવનું ખાતર હોય તે નાખી અને આખો જે પોતાનો મહામૂલો પાક છે તે તૈયાર કરતા હોય છે, પરંતુ જે રીતે આ વર્ષે સમગ્ર રાજ્યની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે ખેડૂતોને પણ મોટાભાગે નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે ભરૂચ જિલ્લાનું આજે તુણા ગામના ખેડૂતો છે અને હાલ તો તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને સારું વળતર આપવામાં આવે। કારણ કે જે રીતે વાત કરીએ તો ખેડૂતોને ખેતર તેમજ પાક સહિત બંનેમાંથી આ વખતે મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। કારણ કે જે રીતે કીમ નદીના પાણી છે તે ખેતરની જે તમામ કોતર હતા ત્યાં ફરી વળ્યા છે અને આ જે ખેતરો હતા તે ક્યાંક ને ક્યાંક કોતરની અંદર ફેરવાઈ ગયા છે। એટલે ખેડૂતોને આ વખતે પાકની સાથે સાથે પોતાના ખેતરમાંથી પણ હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।